જામનગર મેં કર્યો, મેં કીધું આવીએ તો કે ના ના ઈ કે મેં કીધું એનું નામ આપો ને અને ક્યાં રહે છે છત્રપાલ ઈ આપો. હે છત્રપાલ અને છે કેવો? છત્રપાલ સિંહ હે એટલી ખબર હે હવે પછી ભલે દરબાર હોય ભલે ક્યાંનો છે ક્યાંનો જામનગર નો એટલી ખબર હે. મેં ડિટેલ મગાવી હે કાંઈ વાંધો નહીં. જે હોય એને ટાટિયા બાંધીને મારવો છે નાગીનાની પાકું છે. પણ લડવા બાકી નીકળે એને ને જો એ એની આ વિરુદ્ધમાં વસ્તુ એને હારી નથી કરી મીતુભા, આપણાને જરાય નથી ગમી એટલે એને મૂકવાનો નથી થતો. મેં ચંદ્રકાંતભાઈ ને અત્યારે ફોન કર્યો. ના ના હું નથી તો મૂકવાનો મારું તો થતો. અત્યારે તો ગાડીને સેલ્ફ મારતો હતો પણ મને ના પાડી ઈ કે અત્યારે રહેવા દો. મેં કીધું નકર ઓડી આવું એની માને આણે. મેં કીધું ના ના એમાં એવું મેં વિડીયો જોયો ને સીધો જામનગર જ ફોન કર્યો. મેં હા કીધું મને કાલ મેં ડિટેલ કર્યો આપ. મેં કર્યો મેં કીધું મને તમે ડિટેલ ગમે ત્યાંથી આપો બરોબર, નકર હું તો અત્યારે સેલ્ફ મારી નીકળવાની હતી ને ચંદ્રકાંતભાઈ કે ના ના ઉતાવળ ન કરો ઈ કે. મેં કીધું ના એને નાગીના ઉપાડી તો લેવો જ છે, કોના કેવાથી આવ્યો બાંધીને મારવો નાગીના વાડીએ લઈને. મેં કીધું કરી નાખી પ્રોગ્રામ બસ. એટલે ને અને એનો વિડીયો ઉતારો ને ભલે કેસ કરે એની માનો અઠો હા પછી જેને જી કરવું ઈ કરે. બરોબર, એમાં કાંઈ બીવાન નથી હવ એનાથી. હવ ઈ તો સાચું ને, બાકી કાયદેસર રીતે આ થાવું જ ન જોઈએ. બરોબર તંત્રની એને જવાબદારી પોલીસ આવે અને કઈ આ કઈ પોલીસ વિરોધ પક્ષના નેતા થોડા હતો, આ તો શાસક, આ તો એમએલએ છે, વિધાયક છે. હા ઈ તો સવાલ જ નથી. અને બીજા નંબરમાં આ વસ્તુ એને કેવી ગોઠવણી કરી, પોલીસે મૂકી દીધી આગળ. એટલે હા આ હરસંઘવી જ કરાવતો હોય, તમે અને સમજ્યા કે ઓમે નહીં? આ બીજી સભા હોય તો ખબર હે તમને, પોલીસ વાહે ઉભી હોય. હા આ હે અને ને કોઈ આમાં મારે નહીં એટલે શરત તોય પબ્લિકે ડૂબી તો નાખ્યો હે. હા માયરો તો ખરો જ તે. તોય આપણે ડિટેલ તો કાઢવી ઈ પાકવાની. ના ના ડિટેલ કાઢવી જ છે, કેમ કે આ વસ્તુ વ્યાજબી નથી, સમજ્યા તમે? અરે ના ના હું હમણાં વિડીયો બનાવીને મૂકું, જોવો ને તમે ઇન્સ્ટામાં બધે ચડાવું, જોવો તમે. હમણાં આપણે વિડીયો જ હું એવું બનાવીશ કે બધાને આપણે જાગૃત જ કરવા છે. કરી અને મોકલો મને વિડીયો અને હા પછી છે ને હું ચડાવી દઉં આમાં ઇન્સ્ટામાં, અને પછી હું બોલીને એક નાખી દઉં, સમજ્યા તમે? કેમ કે મારામાં ઇન્સ્ટા સારું ચાલે છે, સમજ્યા? એટલે બધું પબ્લિક જોવે, કેમ કે 1,00,000-1.5 લાખ માણસ જોવે મારામાં. પોલીસને ટોમી કઈ બોલાવે છે ઓલો વ્યક્તિ કે પોલીસને ટોમી તો એનો જ પરિવાર છે, કેવી રીતના ટોમી થાય? હું એની વિચારધારાએ બી જોડાયેલો નથી. પોલીસનો એક પરિવાર છે, પોલીસને ટોમી કઈ બોલાવે? આવું રાજકારણ? કોણ બોલાવે ટોમી? ગોપાલભાઈ ઇટાલિયા પોલીસને ટોમી કઈ બોલાવે? અમારી પાસે જાહેર વિડિયા પડ્યા, જાહેરમાં જોતા મીડિયા. અને પોલીસને એનો પરિવાર હોય છે, પોલીસનો પરિવાર નહીં. પોતે 182 ધારાસભ્યોમાંથી ભાઈ 182 ધારાસભ્યોમાંથી આવેલો માણસ, પોલીસ પરિવારને સારી રીતે જાણતો માણસ. 182 ધારાસભ્યોમાંથી એક માણસ જે પોલીસ ખાતામાંથી આવ્યો અને પોલીસ શું છે નથી ખબર, અને એના પરિવારની વાતો કરે છે. એની બેનતી કર્યું હોય છે, પોલીસની બેનતી કર્યું છે, ગળાનો પટ્ટો પહેરવાનો અને કમરમાં પહેરવાનો આવી વાતો કરે છે. તાનાશાહીની વાત હજી તો સરકાર નથી આવી, અને સરકાર આવી તો વિકાસની વાત થાય, પટ્ટાની વાતો ન થાય પોલીસની. હું પોલીસને મારું દિલ અને દિમાગ બે માનું છું, મારો પરિવાર માનું છું, અને એવી તાનાશાહી નહીં હાલવા દઈએ અમે સાહેબ. આમ આદમી પાર્ટી મારાથી બીક ભાળી ગયા છે, કેમ કે એને ખબર છે કે આજ એક ગુજરાતની આખી આમ આદમી પાર્ટીને ભારે પડે એવો વ્યક્તિ છે, એટલે મને રોકવામાં આવ્યો છે. જો મને સ્ટેજ ઉપર જવા દીધો હોત તો આજ આખી ગુજરાતની પોલીસને ખબર પડે કે એના માટે લડવા વાળો વ્યક્તિ એક હિતુભાત છે.